જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમારો પહેલો બ્લોગ છે, તમે જોઈ શકો છો. આપણે આજે જવાના છીએ મહાદેવના મંદિરે અને અમારા બે ભાઈબંધ છે. આપણે જઈએ છીએ અત્યારે મહાદેવના મંદિરે, તમે જોઈ શકો છો. સો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે, તમે જોઈ શકો ઉજ્જનેશ્વર મહાદેવ. હાલો તમને અંદરથી દર્શન કરાવીએ. મિત્રો અમે અંદર જઈ રહ્યા છીએ, જોઈ શકો છો. આ છે મહાદેવનું મંદિર, આ છે આપણું ગાર્ડન મહાદેવના મંદિરની અંદર. આ બધા નાના મોટા મંદિર છે, તમે જોઈ શકો. સો ફાઇનલી મિત્રો અમે ચપ્પલ ઉતારી નાખ્યા છે ને અહીંયા આપણે દર્શન કરી લઈએ. તમે પણ કરી લો. હર હર મહાદેવ. સો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરની અંદર. દર્શન કરી લ્યો મહાદેવના. હર હર મહાદેવ. દર્શન કરી લ્યો મિત્રો મહાદેવના. હનુમાન દાદાનું મંદિર છે, જોઈ શકો. અને અહીંયા સામે પણ ગણપતિ બાપા છે. દર્શન કરી લ્યો મિત્રો. હવે આપણે જવાના છીએ આગળ. અહીંયા પણ હનુમાન દાદા છે મિત્રો. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. અહીંયા ગણપતિ બાપા છે મિત્રો. જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. નહીં હો આપણે જય ગણપતિ બાપા. આનંદી મહારાજ છે, જોઈ શકો. અહીંયાથી અહીંયા પાણી જાય અંદર. ફાઇનલી મિત્રો તમે મહાદેવના મંદિર દર્શન તો કરી લીધા છે. હવે આપણે જવાના છીએ આપણે આગળ એક મંદિર છે ત્યાં. એ લગભગ મારા અંદાજે ભૈરવ દાદાનું મંદિર છે અને બાજુમાં કાળકામાનું મંદિર છે, તમે જોઈ શકો. જય ભૈરવ દાદા. જય ભૈરવ દાદા. દર્શન કરી લો મિત્રો. અહીંયા બાજુમાં પણ મહાકાળીનું મંદિર છે. દર્શન કરી લ્યો મિત્રો. અહીંયા શંખ પણ છે અને મિત્રો અહીંયા મસ્ત મજાનું ગાર્ડન પણ છે. અહીંયા નાના નાના ગલુડિયા પણ છે, જોઈ શકો. અહીંયા ફૂલ વ્યવસ્થા છે, સગવડતા પણ છે. અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે, જોઈ શકો. અહીં નાના નાના ગલુડિયા પણ છે, જોઈ શકો. પાણીની પણ ફૂલ વ્યવસ્થા છે, જોઈ શકો. આ કૂતરા બાંધે છે. એ કુદરત માવો ખાય. અહીંયાથી મસ્ત મજાનું આપણું આખું મંદિર દેખાય છે, જોઈ શકો. મિત્રો સૂર્યમુખી હનુમાન દાદાના દર્શન પણ કરી લ્યો તમે. મિત્રો તમે બધા મંદિરના દર્શન કરી દીધા છે, તો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ અને અમારે જવું છે હવે બહાર એક વિડીયો શૂટ કરવા. તો આજનો બ્લોગ અહીંયા જ ખતમ. બાય બાય દોસ્તો.